નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયો અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યની અંદર 25 થી 28 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં આજરોજ વાત કરવામાં આવે તો દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાની અંદર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરેલ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 7.7 ઇંચ વરસાદ, ખેડાના કપડવંજમાં 5.24 ઇંચ વરસાદ, ગાંધીનગરના માણસામાં 4.5 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 4.3 ઇંચ વરસાદ, છોટાઉદેપુરની વાત કરીએ તો 4.3 ઇંચ વરસાદ, જ્યારે વલસાડના ઉમરગામમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના પાક વીમા માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકના વીમાની તારીખ લંબાવી છે। જેમાં ખેડૂતો માટે ખરીફ પાકના વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધીની રહેશે, જેમાં અત્યાર સુધીની અંદર 8.69 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે। જેમાં ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને પોંડુચેરીના ખેડૂતો પાક વીમા યોજના માટે લાભ લઈ શકશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન થયો છે। એક વર્ષમાં 5,640 કરોડનો કેફી પદાર્થ પકડાયો છે, જેમાં છેલ્લા 15 દિવસની અંદર વાત કરવામાં આવે તો વલસાડ, કચ્છ, નવસારી અને અન્ય જિલ્લાઓના દરિયાકાંઠાથી 892 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો 2024ના દરિયાકાંઠા વિસ્તારોની અંદર પેટ્રોલિંગના લીધે નાના મોટા લેન્ડિંગ પોઈન્ટ પરથી 178 કરોડનું બિનવારસી ડ્રગ્સ પકડાયું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવમાં 350 અને ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। આજે નવી દિલ્હી ખાતે 10 ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 350 ઘટીને 73,800 થયા છે, જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો કિલો દીઠ 200 રૂપિયા ઘટીને 87,000 થયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો આજથી જન્માષ્ટમી સ્પેશિયલ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે। જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે એસટી નિગમ દ્વારા 3500 વધારાની બસ દોડાવવામાં આવશે। એસટી નિગમ દ્વારા તારીખ 24/8 થી 27/8 સુધી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરથી 1500 ટ્રીપ, રાજકોટથી 500 ટ્રીપ, ગોધરાથી 1600 ટ્રીપ, હિંમતનગરથી 600 ટ્રીપ, પાલનપુર, મહેસાણાથી 600 ટ્રીપ, અમદાવાદ અને મધ્ય ગુજરાતથી 700 ટ્રીપ દોડાવવાનું નક્કી કર્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા અદ્ભુત નજારો જોવા મળ્યો। 1,17,000 ક્યુસેક પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે। નર્મદા ડેમની જળ સપાટીની વાત કરવામાં આવે તો 135.03 મીટરે પહોંચી છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા હાલ નદીકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવે છે, જેમાં નર્મદા, ભરૂચ અને વડોદરાના વિસ્તારોને ખાસ કરીને સાવધાન કરાયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારત સરકારની આ યોજના હેઠળ માત્ર 300 રૂપિયામાં 10 લાખ રૂપિયાનું વીમા કવચ મેળવી શકો છો। આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચનો વ્યાપ વધી શકે છે અને 10 લાખ રૂપિયા સુધીની વીમા કવચ આપવાની તૈયારીઓ ચાલી રહી છે। આગામી 5 વર્ષની અંદર લાભાર્થીઓની સંખ્યામાં 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। જાણીએ આજના શું છે બજાર ભાવ। એરંડાના ભાવની વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડની અંદર 1090 થી 1192 રૂપિયા, ગોંડલ માર્કેટયાર્ડની અંદર 900 થી 1181 રૂપિયા, જ્યારે જામનગર માર્કેટયાર્ડની અંદર 911 થી 1169 રૂપિયા બોલાયા હતા, જ્યારે મહેસાણા માર્કેટયાર્ડની અંદર 1170 થી 1210, વિજાપુર 1185 થી 1215, હારીજ 1190 થી 1211, માણસા 1192 થી 1205 રૂપિયા, ગોઝારિયા 1205 થી 1211 રૂપિયા, કડી 1185 થી 1208 રૂપિયા,
જ્યારે વિસનગર માર્કેટયાર્ડની અંદર 1150 થી 1214 રૂપિયા બોલાયા હતા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો કપાસના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો, જાણીએ આજના કપાસના બજાર ભાવ. કપાસના બજાર ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટયાર્ડમાં ગુરુવારના રોજ 1500 થી 1588 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટયાર્ડમાં 940 થી 1557, બોટાદ માર્કેટયાર્ડમાં 1540 થી 1601 રૂપિયા બજાર ભાવ બોલાયા છે. ત્યાર પછી ગોંડલ માર્કેટયાર્ડની અંદર 1001 થી 1531 રૂપિયા, કાલાવડ 1325 થી 1520 રૂપિયા, જામજોધપુર 1400 રૂપિયાથી 1751 રૂપિયા, બાબરા માર્કેટયાર્ડની અંદર 1450 થી 1564 રૂપિયા, જ્યારે જેતપુર માર્કેટયાર્ડની અંદર 1076 થી 1540 રૂપિયા બોલાયા છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.